હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 11 ડિસેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. 500થી વધુ લોકો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી ચૂક્યા છે. કે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો 11 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં કઈ કંપનીએ ફોર્ચ્યુન દ્વારા જાહેર થયેલ ઇન્ડિયા 500ની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો ફોર્ચ્યુન દ્વારા ઇન્ડિયાની પ્રતિષ્ઠિત 500 કંપનીઓનું એક લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. આ કંપનીમાં પ્રથમ ક્રમ પર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. તો આન્સર આવશે ઓપ્શન બી, રિલાયન્સ. તો જે લિસ્ટ જાહેર કરેલું છે, આ કોણે જાહેર કરેલું છે? ફોર્ચ્યુન નામની કંપનીએ. તો ફોર્ચ્યુન દ્વારા છે આ ઇન્ડિયાની પ્રતિષ્ઠિત 500 કંપનીઓની એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે ભારતની, એ પ્રથમ ક્રમ ઉપર છે. અને હાલમાં જ જો ન્યૂઝ ખબર હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એણે 3 કંપનીઓ ખરીદી છે. 3 કંપનીઓના નામ તમારી સામે છે. એક છે નેટમેટ્સ, આ દવાઓની કંપની છે. બીજી છે ફ્યુચર ગ્રુપ, આ રિટેલ કંપની છે, બરાબર. અને ત્રીજી છે અર્બન લેડર. ઓકે, આ જે છે એ ફર્નિચર કંપની છે. તો 3 કંપની છે, બરાબર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ હાલમાં જ ખરીદી છે. બાકી આ યાદી છે એમાં બીજા ક્રમ ઉપર છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ત્રીજા ક્રમ ઉપર છે ઓએનજીસી. અને એક ક્વેશ્ચન અહીંથી એવો નીકળે, બરાબર, કે આ યાદીમાં સર્વશ્રેષ્ઠ બેંક કઈ બની? બરાબર, તો આ યાદીમાં સર્વશ્રેષ્ઠ બેંક બની છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બરાબર, એ આ રેન્કિંગમાં કેટલામાં ક્રમ ઉપર છે? 4થા ક્રમ ઉપર છે. બરાબર, તો એટલા પોઈન્ટ આમાંથી તમારે યાદ રાખવાના. ઓકે. તાજેતરમાં આરબીઆઈના નવા દર જાહેર કરવામાં આવેલા, આમાં નવો રેપો રેટ કેટલો રાખવામાં આવ્યો છે? તો આરબીઆઈના જે નવા દર જાહેર થયા એમાં રેપો રેટ હતો એટલો ને એટલો છે. પહેલાં પણ હતો 4%, અત્યારે પણ છે 4%. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. આરબીઆઈના તાજેતરમાં જ નવા દર ડિક્લેર થયા છે. તો જૂના જે યાદ રાખેલા હોય ભૂલી જાઓ, હમણાં નવા તમારી સામે મૂકું છું સ્ક્રીન ઉપર. તો આ નવા દર છે તમારી સામે આવી ગયા છે. રેપો રેટ હાલનો છે 4%, બરાબર. રિવર્સ રેપો રેટ કેટલો છે? 3.75%. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કેટલું છે? 4.25%. બેંક રેટ છે 4.25%. અને જે જીડીપી ગ્રોથ છે આરબીઆઈ મુજબ છે 2021 ફાઇનાન્શિયલ યર માટે -7.5%. ઓકે. અને હાલમાં જ આરબીઆઈ છે એના નવા ડેપ્યુટી ગવર્નર બન્યા છે એમ રાજેશ્વર રાવ. બરાબર, એમ રાજેશ્વર રાવ હાલમાં જ ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત થયા છે. તો એ પણ યાદ રાખી લેજો. અને આરબીઆઈ છે એના વિશે થોડીક વાત કરું તો હાલમાં આરબીઆઈના જે ગવર્નર છે એ કોણ છે? શક્તિકાંત દાસ. શક્તિકાંત દાસ આરબીઆઈના કેટલામાં નંબરના ગવર્નર છે? એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. અને આરબીઆઈની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935ના રોજ. મુખ્ય મથક છે એનું મહારાષ્ટ્રના મુંબઈમાં. અને એક ક્વેશ્ચન એવો પૂછાય કે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશન ક્યારે થયું? તો રાષ્ટ્રીયકરણ થયું એનું 1 જાન્યુઆરી 1949ના રોજ. તો બસ એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? તો હાલમાં જ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી થઈ હતી 10 ડિસેમ્બરના રોજ. તો આન્સર આવશે આપણો ઓપ્શન સી, 10 ડિસેમ્બર. તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે, બરાબર, એ ક્યારે ઉજવાય છે? 10 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. અને આ વખતની આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે એની થીમ શું હતી? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક આની ઉજવણી કરવામાં આવે છે. અને અંગ્રેજીમાં આને કહેવાય ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ડે. બરાબર. અને 2020ની થીમ, આવા દિવસોની થીમ બહુ પૂછાય. તો 2020ની જે થીમ સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટમાં જે બતાવે છે એ શું છે? રિકવર બેટર સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ. રિકવર બેટર સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ. તો આ થીમ પણ યાદ રાખજો. અને સૌપ્રથમ વખત હ્યુમન રાઇટ ડે ક્યારે ઉજવાયો? 1948માં. તો
આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના તમારે. તાજેતરમાં ઇન્ટરનેશનલ કિંગ ભૂમિબોલ વર્લ્ડ સોઇલ ડે એવોર્ડ 2020ની થી કઈ સંસ્થાને સન્માનિત કરવામાં આવેલું છે? તો આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે ICAR ને. યાદ રાખજો, ઓપ્શનમાં ICMR પણ આપશે, પરંતુ આપણો આન્સર છે ICAR. ઓકે, તો ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર છે, ICAR. તો આ ઇન્ટરનેશનલ કિંગ ભૂમિબોલ એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવેલું છે હાલમાં જ ICAR ને. અને આ જે એવોર્ડ છે, બરાબર, એ કોના દ્વારા આપવામાં આવે છે? FAO દ્વારા. FAO એટલે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા એવોર્ડ આપવામાં આવે છે અને વર્લ્ડ સોઇલ ડે 5 ડિસેમ્બરના અવસર ઉપર આ એવોર્ડ જાહેર કરવામાં આવેલો છે. અને આ પુરસ્કાર છે એનાથી સન્માનિત ક્યારે કરવામાં આવશે, મીન્સ કે ફિઝિકલી આ એવોર્ડ ક્યારે આપવામાં આવશે? ત્યારે જાહેર તો થઈ ગયો કે આ ICARને આ પુરસ્કાર આપવામાં આવશે, પરંતુ આ પુરસ્કારથી જાન્યુઆરી 2021માં થાઈલેન્ડના જે મહારાણી છે મહાચક્રી સિરિદ્રોન, તો એમના દ્વારા છે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે ICARને. અને ICARને શા માટે આપવામાં આવેલો છે? તો સ્ટોપ સોઇલ ઇરોઝન સેવ અવર ફ્યુચર આ થીમ સાથે છે, બરાબર. ICARએ ગયા વર્ષે 2019માં શ્રેષ્ઠ રીતે આની ઉજવણી કરી હતી, તો એ માટે થઈને એને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે ICARને. અને આ પુરસ્કારની શરૂઆત થઈ હતી 2018માં. તો એટલા પોઈન્ટ આમાંથી તમે યાદ રાખી શકો છો. બાકી ICAR વિશે વાત થઈ છે તો એનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અને ICMRનું શું થાય એ તમે મને કોમેન્ટમાં કહેશો. ICMRનું પૂરું નામ તમે મને કોમેન્ટમાં કહેશો. અગાઉ આપણે બહુ ચર્ચા કરી COVID-19 વખતે, બરાબર. તો હવે તમે મને કહેશો ICMRનું પૂરું નામ. બાકી ICARની સ્થાપના થઈ હતી 1929માં અને મુખ્ય મથક છે એનું નવી દિલ્હીમાં. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની પણ વાત થઈ છે, તો એના વિશે પણ થોડીક વાત કરી લઉં કે FAOનું પૂરું નામ શું થાય? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. સ્થાપના થઈ એની 1945માં. મુખ્ય મથક છે એનું ઇટલીના રોમમાં, બરાબર. તો એટલા પોઈન્ટ આપણે આમાંથી યાદ રાખશું. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં શિપિંગ મંત્રાલય છે, શિપિંગ મંત્રાલય દ્વારા અયોધ્યામાં કઈ નદી પર રામાયણ ક્રૂઝ સેવાની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો એકચ્યુઅલમાં બોટની સર્વિસ હશે, બરાબર. અને આમાં ભગવાન રામનું એક નાનકડું મૂવી પણ બતાવવામાં આવશે. તો આ રામાયણ ક્રૂઝ સેવા છે અયોધ્યામાં શરૂ કરવામાં આવશે સરયુ નદીમાં. ઓકે, સરયુ નદીમાં. તાજેતરમાં મેરિયમ વેબસ્ટર એણે વર્ડ ઓફ ધ યર તરીકે કયા શબ્દને પસંદ કર્યો છે? તો મેરિયમ વેબસ્ટર છે એણે પણ પેન્ડેમિક શબ્દ છે એને વર્ડ ઓફ ધ યર પસંદ કર્યો છે. આ સિવાય કઈ ડિક્શનરીએ વર્ડ ઓફ ધ યર તરીકે પેન્ડેમિકને પસંદ કરેલું છે? ડિક્શનરી.com. તો ડિક્શનરી.com છે, બરાબર, એણે વર્ડ ઓફ ધ યર પેન્ડેમિકને પસંદ કરેલું છે. બાકીની બે ડિક્શનરી છે, કોલિન્સ ડિક્શનરી અને કેમ્બ્રિજ ડિક્શનરી, એના પણ જાહેર થઈ ગયા છે. ઓકે, તો એના તમારે મને આજે કોમેન્ટમાં કહેવાના છે કે વર્ડ ઓફ ધ યર શું છે. ઓક્સફર્ડનું જાહેર થવાનું જ બાકી છે, હજી સુધી જાહેર નથી કર્યું, બરાબર. એને હજી સુધી તકલીફ પડે છે વર્ડ ઓફ ધ યર સિલેક્ટ કરવામાં, તો એ જાહેર કરશે ત્યારે કહી દેશું આપણે. તાજેતરમાં WHOના મત અનુસાર કયા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશમાં મેલેરિયાના સૌથી ઓછા કેસ જોવા મળ્યા છે? તો દક્ષિણ પૂર્વ એશિયાનો આ દેશ છે ભારત, જ્યાં મેલેરિયાના કેસ સૌથી ઓછા જોવા મળ્યા છે. અને આવું કોણે કીધેલું છે? WHO કીધેલું છે. એટલા માટે અગત્યનું થઈ જાય, બરાબર. તો આ પ્રશ્ન 100% આવી શકે પરીક્ષામાં. તાજેતરમાં કયા દેશે મિલિયનર્સ ટેક્સ લગાવવાની જાહેરાત કરી? રેર કેસમાં આવો પ્રશ્ન પૂછાય, પરંતુ નવા પ્રકારનો ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે જે મિલિયન્સમાં કમાણી કરતા હોય એના માટે. આર્જેન્ટિનાની સરકારે જાહેર કર્યો છે, તો આન્સર આવશે આર્જેન્ટિના. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ અમેરિકાના પ્રતિષ્ઠિત પુરસ્કાર જેનું નામ છે મેડલ ઓફ ફ્રીડમ, આનાથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો આ પુરસ્કારથી સન્માનિત કરેલા છે લુ હોલ્ઝને. લુ હોલ્ઝ. તો આ પુરસ્કાર છે, જેમ આપણે કેમ ભારતમાં સૌથી ઊંચો પુરસ્કાર છે, હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ કયો છે આપણો? ભારત રત્ન. તો એવી જ રીતનો અમેરિકાનો છે આ, તો એનાથી સન્માનિત કરેલું છે અમેરિકાના રાષ્ટ્રપતિએ લુ હોલ્ઝને. અને આ કોચ છે. તાજેતરમાં મધુકર ગંગાધર એમનું નિધન થયું છે. તેઓ કઈ પ્રતિષ્ઠિત સંસ્થાના લેખક હતા?
તો ઓલ ઇન્ડિયા રેડિયોના એક લેખક હતા જેમનું નામ છે મધુકર ગંગાધર, હાલમાં જ નિધન થયું છે. તાજેતરમાં કયા દેશે ઓપ્ટિકલ સ્ટીરિયો મેપિંગ સેટેલાઇટ જેનું નામ છે ગેફોન 14 તો આ લોન્ચ કર્યો છે? તો આ કયા દેશે લોન્ચ કરેલો છે? ઓપ્ટિકલ સ્ટીરિયો મેપિંગ સેટેલાઇટ ગેફોન 14 આ લોન્ચ કરેલો છે ચીને. બરાબર. તાજેતરમાં શિખર ગ્રેન્ડ પ્રિક્સ 2020નું ટાઇટલ કોણે જીતેલું છે? શિખર ગ્રેન્ડ પ્રિક્સ 2020નું ટાઇટલ જીતેલું છે સર્જિયો પેરેજે. સર્જિયો પેરેજ. તાજેતરમાં 2021ના એશિયા કપનું આયોજન કયો દેશ કરશે તેવું જાહેર કરવામાં આવેલું છે? તો 2021નો જે એશિયા કપ છે એનું આયોજન કરશે શ્રીલંકા. બાકી સમર ઓલિમ્પિક આપણે બધાને ખબર જ છે, જાપાનના ટોક્યોમાં આયોજન થવાનું છે એનું, તો એ પણ સાથે સાથે યાદ રાખી શકો છો. તાજેતરમાં ડીબી ગુપ્તાને કયા રાજ્યના નવા સૂચના આયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે? તો ડીબી ગુપ્તા છે એ રાજસ્થાનના નવા સૂચના આયુક્ત તરીકે નિયુક્ત થયા છે. તો આન્સર આવશે રાજસ્થાન. બાકી રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત અને તેના રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. તો વિડીયો આજનો અહીંયા સમાપ્ત થાય છે. મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો આપના મિત્રો સાથે. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.